નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર ઉપર। કચ્છમાં દિવ્યાંગો, જરૂરતમંદ મહિલાઓ અને દેશનું રખોપું કરતા સંત્રીઓની સેવામાં છેલ્લા 27 વર્ષથી કાર્યરત સ્વૈચ્છિક સંગઠન શ્રી કચ્છ જિલ્લા ગામ વિકાસ સમિતિ ગોધરા દ્વારા સમિતિના પ્રમુખ અરવિંદ જોશીની પ્રેરણાથી અને દાતાઓના સહકારથી શ્રી નખત્રાણા લોહાણા મહાજન સંચાલિત શ્રી દરિયાસ્થાન મંદિર ખાતે 10 જેટલા જરૂરતમંદ બહેનોને સ્વરોજગારી માટે સિલાઈ મશીન આપવામાં આવ્યા। શ્રી કચ્છ જિલ્લા ગામ વિકાસ સમિતિ ગોધરા દાતાઓના સહયોગથી પૂ ગુરુદેવ શ્રી ધીરજલાલ સ્વામી મહારાજ સાહેબના શિષ્ય વ્યસન મુક્તિ અભિયાનના પ્રણેતા પૂજ્ય નરેશ મુનિ મહારાજ સાહેબ આનંદના દીક્ષા જીવનના 50 વર્ષની અનુમોદના તથા 68મા જન્મોત્સવ નિમિત્તે સમગ્ર કચ્છની જરૂરતમંદ પરિવારની બહેનો આત્મનિર્ભર બની શકે તે માટે સિલાઈ મશીન, દિવ્યાંગો માટે ટ્રાયસાયકલ, વ્હીલચેર જેવા જરૂરી સાધન સહાય શ્રી કચ્છ જિલ્લા ગામ વિકાસ સમિતિ કચ્છમાં તેમજ વિદેશ વસતા હોય કે ભારતમાં વસતા દાતાશ્રીઓના સહયોગથી આપવામાં આવે છે। અત્યાર સુધી 4000થી વધારે સિલાઈ મશીન, ટ્રાયસાયકલ, વ્હીલચેર સમગ્ર કચ્છના જરૂરતમંદોને આપી પરિવારોને આત્મનિર્ભર બની શકે તે માટે લોકાર્પણ કરવામાં આવ્યા છે। છેલ્લા 27 વર્ષથી સમગ્ર કચ્છમાં શ્રી કચ્છ જિલ્લા ગામ વિકાસ સમિતિ ગોધરાના દાતાશ્રીઓના સહયોગથી લોક ઉપયોગી પ્રવૃત્તિ કરી રહ્યા છે। આ માટે પ્રમુખ શ્રી અરવિંદભાઈ જોશી, મંત્રી ચંદ્રકાંતભાઈ મોતા તેમજ સમગ્ર ટીમ દ્વારા આ કાર્ય થઈ રહ્યું છે। આજે 10 સિલાઈ મશીન ઉપરોક્ત દાતાશ્રીઓના સહયોગથી નખત્રાણા, રવાપર, વિરાણી, ભોજાઈ, લોડાઈ વગેરે બહેનોને આપવામાં આવેલ છે। અત્યાર સુધી નખત્રાણા, અબડાસા, લખપત, માંડવી, મુન્દ્રા, ભુજ તાલુકાના જરૂરતમંદ પરિવારના લોકોને આ સહાય કરવામાં આવેલ છે। દરેક તાલુકા શ્રી કચ્છ જિલ્લા ગામ વિકાસ સમિતિના નિસ્વાર્થ સેવાભાવી કાર્યકરોની ટીમ છે। આજના કાર્યક્રમમાં પદ્મશ્રી નારણભાઈ જોશી કાર્યાલય પોતાના પ્રાસંગિક પ્રવચન કરતા જણાવ્યું, આ સિલાઈ મશીન દ્વારા આપ રોજગારી મેળવી શકો છો, સાથે પરિવારને પણ આપ ઉપયોગી થઈ શકો છો। સિલાઈ મશીનનો સદુપયોગ કરજો। સાથે સાથે કચ્છ જિલ્લા ગામ વિકાસ સમિતિ ગોધરાના અરવિંદભાઈ જોશીએ વધુને વધુ જરૂરતમંદોની વહારે આવવાની નેમ વ્યક્ત કરી હતી। સરહદ ઉપર સૈનિકો માટે પણ જરૂરી વસ્તુ આપવામાં આવે છે, તેમજ દિવ્યાંગો તેમજ જરૂરતમંદ બહેનોને છેલ્લા 3 દાયકાથી સાધન સહાય આપી અને એને ઉપયોગી થવાની અરવિંદભાઈ જોશી તેમજ તેમની ટીમ તેમજ દાતાઓ દ્વારા ઉમદા કાર્યોને બિરદાવ્યું હતું। હસી આશીવચન આપતા પપ્પપુ સંત શ્રી દિલીપ રાજા કાપડી, મહંત શ્રી મોરજર અખાડાએ જણાવ્યું કે વ્યસન મુક્તિ અભિયાનના પ્રણેતા પૂજ્ય નરેશ મુનિ મસા આનંદના દીક્ષા જીવનના 50 વર્ષની અનુમોદના તથા 68મા જન્મોત્સવ નિમિત્તે ઘણા ટાઈમથી વિવિધ સેવાકીય પ્રવૃત્તિ થઈ રહી છે અને પૂજ્ય નરેશ મુનિએ કચ્છ માટે ઘણું બધું કર્યું છે। આપણે પણ એમના રાહ પર ચાલીને સેવાકીય પ્રવૃત્તિમાં જોડાવું જોઈએ અને આજે કચ્છ જિલ્લા ગામ વિકાસ સમિતિ ગોધરા દ્વારા 10 બહેનોને રોજગારી મળી રહે તે માટે સિલાઈ મશીન આપી બહેનોનો આશીર્વાદ લીધા છે। આવા કાર્ય માટે અરવિંદભાઈ જોશીની ટીમ તેમજ દાતાશ્રીઓને ખૂબ ખૂબ અભિનંદન સાથે આશીર્વાદ આપીએ। અનેક સેવાકીય પ્રવૃત્તિ એમના દ્વારા થાય છે। સ્ટોરી રમેશભાઈ ભાનુશાલી, નલિયા।